સુરતમાં પૂરથી પ્રભાવિત વિસ્તારમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં સફાઈ અભિયાન, નુકસાનનું આકલન અને અસરગ્રસ્ત પરિવારોને સહાય તેમજ વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા હર્ષ સંઘવીએ પર્વત, પાટિયા અને ડુંબાલ વિસ્તારની મુલાકાત લઈ વેપારી અને સ્થાનિક નાગરિકોની સમસ્યા રૂબરૂ સાંભળી હતી. તેમણે અધિકારીઓને ઝડપી કામગીરી કરી લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવાર અને વેપારીને જરૂરી સહાય પહોંચાડવા તથા તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. બપોરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે. અને કાલે મોડી રાત સુધી મોટાભાગના હાલ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે. અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે. આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે. પણ એની પહેલા આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્વનું હોય છે. હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે. હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે. પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે. હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટા ભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે જેમની પાસે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા માટે બી સુરત શહેરના આરટીઓ અને લીડ બેન્કર એ 2 જણને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તે 2 અધિકારીઓ જે લોકો ઇન્સ્યોરન્સમાં એપ્લિકેશન કરશે તેની એપ્લિકેશન ઝડપથી પાસ થાય, કંપનીઓ એમને ખોટા ધક્કાઓ ના ખવડાવે તેના માટે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. અને દર 15 દિવસે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઇન્સ્યોરન્સ કંપની અને અરજદારોની બેઠક થશે અને આના માટે એક ઓનલાઈન ડેશબોર્ડ બી બનાવવામાં આવે છે, જેથી આપણા શહેરના કોઈ બી નાગરિકો આમાં એને નુકસાન થયું હોય અને એનો ઇન્સ્યોરન્સ હોવા છતાં અગર એનો ઇન્સ્યોરન્સ પાસ નહીં થતો હોય તો એને તાત્કાલિક આપણે મદદ પહોંચાડી શકીએ તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની
અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.